તો આજ હું બનાવું છું ગવારનું શાક। તો ગુવાર સુધારીને તેના આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે। તો એક બટેટું લીધું છે, તેની પણ છાલ ઉતારીને તેના પણ નાના નાના ટુકડા કરી લેવાના છે। તો અહીંયા એક ડુંગળી લીધી છે, તેને પણ આ રીતે કાપી લેવાની છે। તો હવે અહીંયા એક કાથરોટમાં પાણી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ચણાનો લોટ લીધો છે અને 2 પાવડા તેલ નાખવાનું છે। તો હવે તેનો લોટ બાંધીને આ રીતે નાના નાના શેવલા બનાવી લેવાના છે। તો હવે કુકરમાં 3 પાવડા તેલ નાખવાનું છે, વઘાર માટે જીરું નાખવાનું છે અને પછી ડુંગળી નાખવાની છે। હવે ગુવાર બટેટા નાખવાના છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લસણ વાળું મરચું અને મિક્સ કરી લેવાનું છે। તો હવે 2 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને જે ચણાના લોટના શેવલા બનાવ્યા હતા તે નાખી દેવાના છે। તો હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 3 થી 4 સીટી પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે। તો અહીંયા પાણી પણ સાવ બળી ગયું છે અને શાક પણ ચડી ગયું છે। તો તૈયાર છે ગવારનું શાક।